ફ્રોમ હોમની સંભાવના ગુજરાતમાં જોવાઈ રહી છે તે શક્યતાની વચ્ચે શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર। ગુજરાત સરકાર દ્વારા એક સાથે 72 આઈએએસ અધિકારીની બદલી કરાઈ। જૂનાગઢમાં ગરમીનું પ્રમાણ વધતા તેની સીધી અસર સામાન્ય માણસના રસોડા સુધી પહોંચી। યુકે સેવા સમિતિ દ્વારા કપડાનું કરાયું વિતરણ અને 63 વર્ષીય વૃદ્ધાની તેમના નિવાસ સ્થાનમાં તીક્ષ્ણ હથિયારથી ગળું કાપીને ક્રૂર હત્યા થતા સનસનાટી। આ બધા સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા લઈશું એક નાનકડો